એક દંપતી હતું. પતિ પત્ની બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને એકબીજાની સાર સંભાળ પણ રાખતા હતા. તેઓની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. એક દિવસ પત્નીએ પતિને કહ્યું કે ભગવાને મને કેટલા સુંદર લાંબા વાળ આપ્યા છે, પણ આ વાળમાં નાખવા માટે એક પણ સારી હેરપિન ઘરમાં નથી. મને એક સારી હેરપિન તો લાવી આપો. પતિએ પત્નીને સાંભળી અને પછી કહ્યું, અરે ગાંડી, તને તારી હેરપિનની પડી છે? મારી ઘડિયાળનો બેલ્ટ તો કેટલા દિવસથી તૂટી ગયો છે. નવો બેલ્ટ લેવાના પણ પૈસા નથી, તો તારી હેરપિન કેવી રીતે લાવું? પતિ સાંજે પોતાનું કામ પૂરું કરીને ઘર તરફ આવી રહ્યો હતો. રસ્તામાં ઘડિયાળવાળાની દુકાન આવી એટલે ત્યાં જઈને પોતાની બેલ્ટ વગરની ઘડિયાળ વેચી નાખી અને મળેલી રકમમાંથી કટલેરીની દુકાન પરથી પત્ની માટે સુંદર હેરપિન લીધી. ઘરે આવીને બારણું ખખડાવ્યું. પત્નીએ બારણું ખોલ્યું અને પોતાની પત્નીને થોડી વાર તો સૂનમૂન બનીને જોઈ જ રહ્યો. પતિએ પૂછ્યું, આમ શું ભૂતની જેમ ડોળા ફાડીને જોઈ રહ્યા છો? પતિ એટલું જ બોલી શક્યો, તારા લાંબા વાળ ક્યાં ગયા? પત્નીએ જવાબ આપતા કહ્યું, મેં વાળ કપાવી અને વેચી નાખ્યા અને બદલામાં મળેલી રકમમાંથી તમારી ઘડિયાળ માટે આ અફલાતુન બેલ્ટ લાવી છું. પત્નીએ બેલ્ટ પતિના હાથમાં મૂક્યો અને પતિએ પત્નીને બધી વાત કરી. એની માટે લાવેલી હેરપિન એના હાથમાં મૂકી બંને એકબીજાને પ્રેમથી ભેટી પડ્યા. સંબંધોને જાળવવા અને વિકસાવવા માટે સામેવાળી વ્યક્તિ મારા માટે શું કરે એ નહીં, હું સામેવાળી વ્યક્તિ માટે શું કરી શકું એ વિચારજો. પ્રેમ એટલે પ્રાપ્તિ નહીં, પ્રેમ એટલે કે સમર્પણ.